વિજ્ઞાન જાથા બંધ. જય માતાજી મિત્રો. બાબા બાગેશ્વર અને આંબાલાલ પટેલ વિજ્ઞાન જાથાને અડી ગયા એટલે વિજ્ઞાન જાથા બંધ. બરોબર. આજે વિજ્ઞાન જાથા રાજકોટના જયંત પંડ્યાએ જાહેરાત કરી કે હવે મારી 70 વર્ષની ઉંમર થઈ ગઈ છે, હું હવે વિજ્ઞાન જાથા બંધ કરું છું. અરે ભાઈ, 70 વર્ષની ઉંમરે ત્યાં બંધ નથી કર્યું, પરંતુ બાબા બાગેશ્વરની એ જે વિરોધ કર્યો, બાબા બાગેશ્વરનો વિરોધ કર્યો અને આંબાલાલ પટેલનો વિરોધ કર્યો, એમાં તારું કાંઈ હાયલું નહીં ભાઈ. તમારું કોઈનું કાંઈ હાયલું નહીં, એટલે તમે વિજ્ઞાન જાથા હવે બંધ કરવાની અણી ઉપર આવી ગયા છો. એટલે હમણાં એક 10-15 મિનિટ પહેલા વિડીયો આવ્યો સમાચારમાં, એટલે મેં કીધું ચાલો આજ પહેલા ફેસબુક જ લાઈવ કરી. હું કેદુનો કહેતો હતો કે ફેસબુક લાઈવ કરવું છે, ખાલી વિડીયો બનાવીને દેખી દેતા હતા. તો આવા સમાચાર આવે એટલે આપણે કહેવા જ પડે. ને ભાઈ કહે છે કે મારી ઉપર એકેય કેસ નથી, એટલે કે વિજ્ઞાન જાથા રાજકોટ ઉપર એકેય કેસ નથી. વિજ્ઞાન જાથા ઉપર કેસ ન હોય, એક કેસ થયો છે, એમાં 5 લાખની વાત થાય છે વડોદરામાં. હવે સાચું હોય કે ખોટું હોય તો આ ભાઈ જયંતભાઈ પંડ્યાને ખબર હોય, કારણ કે વડોદરા દશામાની સાંડલીમાં ઘી નહીં થતું હતું, જ્યાં જયંત પંડ્યા ઉપર વિજ્ઞાન જાથા ઉપર કેસ થયો છે. મને સમાચાર મળ્યા તાલગી. બરોબર. એટલે જયંતભાઈ પંડ્યા એમ કહે છે કે મારી ઉપર કેસ નથી, વિજ્ઞાન જાથા ઉપર કેસ નથી, તો એ વાત ખોટી થાય છે. આ જયંત પંડ્યા ઉપર એક સ્કૂલના કેટલા પૈસા ખબર છે? હાલો તમે ચાલુ રાખો. એક સ્કૂલના પૈસા ખાઈ ગયા હતા ભાઈ, અને એના ઉપર એને 7 વર્ષની સજા થઈ છે. બરોબર. હવે હું ગોતું હમણાં ક્યાંક હોય તો આ મળી ગયું જો. બરોબર. અને કહે છે કે ભાઈ મારી ઉપર કોઈ કેસ નથી. બરોબર. 1991-92 મામલો છે. અને ત્યારે આ જયંત પંડ્યા રાજકોટમાં 10 નંબરની શાળામાં આચાર્ય હતા, શિક્ષક હતા. અને ત્યારે સામાન્ય બાળકોને મળતી શિષ્યવૃત્તિ, ગરીબ બાળકોને મળતી શિષ્યવૃત્તિ, અને એના પૈસા ભાઈ જયંતભાઈ પંડ્યા ખાઈ ગયા, અને એમાં 7 વર્ષની સજા થઈ 420ની કલમ હેઠળ. બરોબર. અને જયંતભાઈ પંડ્યા આજે એમ કહે છે કે મારી ઉપર કઈ કેસ નથી. લા ભાઈ અમિતભાઈ, રાયડું નાખી ન કહેવાય. શાંતિથી આપણે કઈ અંદર મજા આવશે તમે તમતાર સાંજે. એટલે જયંત પંડ્યા એમ કહે છે કે હવે હું 70 વર્ષની ઉંમરનો થઈ ગયો એટલે વિજ્ઞાન જાથા બંધ કરું છું. એટલે ભાઈ બંધ નથી કરી, આ બાબા બાગેશ્વર અને આંબાલાલ પટેલે તમને બંધ કરાવી. બાબા બાગેશ્વર તો થોડાક જણા તમને ખાલી હિડાય છે, પરંતુ હાલના સમાચારમાં બધે આવે છે અને બધે ફરિયાદ આવે છે કે જયંત પંડ્યા ફોન નથી ઉપાડતા. ક્યાં મોઢે ફોન ઉપાડે ભાઈ? જયંત પંડ્યા ક્યાં મોઢે ફોન ઉપાડે? આંબાલાલ એક આગાહી કરે છે કે વરસાદ ક્યારે પડશે, કઈ જગ્યાએ કેટલો પડશે, અને એ કોઈ સાધન નથી આંબાલાલ પટેલ પાસે. ખાલી વાદળા, પવન અને ગ્રહ નક્ષત્રોની દશા જોઈને આંબાલાલ પટેલ એમ કહે છે કે વરસાદ અહીંયા બાજુ પડશે, આ ટાઈમે પડશે. અને આ ભાઈ એમ કહે જયંત પંડ્યા કે 25 વર્ષથી આંબાલાલ ખાલી બરાડા પાડે છે, તો તમે 35 વર્ષથી શું પાડો છો જયંત પંડ્યા? તમે બરાડા પાડ્યાથી શું કર્યા છે? સામાન્ય માણસને પોલીસની ધમકી બતાવી અને કાળા કોટ જેવો જે આ કોટ પહેર્યો, તમે પહેર્યો જજ સાહેબ જેવો કાળા કાગડા જેવો કોટ પહેરી અને ન્યાય ઓન ધ સ્પોટ ફેસલો આપો છો. આ ન્યાય તમે કરો છો? કેની ઉપર તમે 35 વર્ષમાં કેસ કરાવ્યો અને કેની ઉપર 1 મહિનાની સજા કરાવી? તમે આ નિવૃત્તિ લેતા પહેલા જયંત પંડ્યા ખાલી એક કેસ બતાવો. અત્યારે છટકવા નહીં દો. હજી તમે નિવૃત્તિ લઈ લો, તમારી વિજ્ઞાન જાથા બંધ કરશો તોય તમારો પીછો નહીં મેકી. અમે સનાતન હિન્દુ ધર્મી તમારો પીછો નહીં મેકે. ભલે તમે અત્યારે સંન્યાસ લઈ લીધો, વિજ્ઞાન જાથા બંધ કરાવી, પણ તમારો પીછો મેકવાનો થતો નથી. ત્યાં લગી તમે વિજ્ઞાન જાથાનો એક પાઈનો હિસાબ નહીં ગયો. આ વિજ્ઞાન જાથાનું ફંડ ક્યાંથી આવતું હતું? કેના પૈસેથી વિજ્ઞાન જાથા હાલતું હતું? અને તમે જ્યાં જ્યાં રેડ પાડી, જય માતાજી ભાઈ સોલંકી અલ્પેશભાઈ, આજ મહિના 1.5 મહિના પછી લાઈવ આવ્યો છું, પણ આજ દાય બધી કાઢવી છે. આ વિજ્ઞાન જાથા હાલતું હતું, કેના પૈસાથી હાલતું હતું? જયંત પંડ્યા તમારે જવાબ દેવો પડશે. હજી સરકાર તમને પૂછે કે ન પૂછે, બાકી સોશિયલ મીડિયામાં ઓલ ગુજરાતને પૂછતા ન કરી દઉં તો હું રામજી ખાંગરવાળા નહીં. 35 વર્ષ તમે વિજ્ઞાન જાથા અકાયેલું, કેના પૈસે અકાયેલું? કે પછી આ 19,000
કેટલા છે? હા, તમે જે નિશાળમાંથી પૈસાની ચોરી કરેલી છે 19,000 નહીં, 21,919 રૂપિયા. આ 21,919 રૂપિયામાં વિજ્ઞાન જથ્થા તમે કરેલું હતું. કારણ કે ત્યારે તમે સ્કૂલમાં આચાર્ય હતા અને જે ઉષાપાત કરી સામાન્ય માણસોના, ગરીબ માણસોના છોકરા તમારે ભણતા હતા તમારી નિશાળમાં, અને એને શિષ્યવૃત્તિ દેવાના પૈસા હતા. એ પૈસા તમે ઉષાપાત કરીને બીજે ખર્ચી નાખ્યા. પછી ક્યાં ખર્ચા એ તમારો કલાક જાણે ને તમે જાણો. બરોબર. અને તમને 7 વર્ષની 420 ની કલમ આપણે કહેવાય છે ને ભાઈ અમિતભાઈ, એ 420 ની ઝીણી બિયાની, આ 420 ઝીણી બિયાની નથી, આઈપીસી કલમ છે 420. કોઈ ચોરી કરવી, છેતરપિંડી કરવી કે હોય ને એમાં 420 ની કલમ લાગે. અને એ આ જૈન પંડ્યા ઉપર 420 ની કલમ લાગી છે. અને એ પણ કેવા એક ગુરુનું સ્થાન હોય, ત્યાં બાળકો કાંક શીખવા આવતા હોય, જે આપણા દેશનું કાલનું ભવિષ્ય હોય. અને એ બાળકોના ગરીબ માણસોના પૈસા ખાય કેટલા 21,919 ની ઉછાપત કરી. એટલે ઉછાપતમાં ભાઈ આપણે ન ખબર પડે અમિતભાઈ, સોલંકી, અલ્પેશભાઈ તમને ખબર પડે છે ઉછાપત કેને કહેવાય? આપણે એક જ કહી કે તમે ત્યાં પૈસો અહીંથી લઈને વાર નીકળે ચોરી કહેવાય. જયંતભાઈ પંડ્યા, તમે ભારતના સંવિધાનને માનતા નથી એટલે તમે તમારો કેસ હાઈકોર્ટમાં પડકાર્યો છે. અને જો તમે ભારતના સંવિધાનને માનતા હોત તો જે રાજકોટમાં સેશન કોર્ટમાં તમને સજા પડી તે તમે 7 વર્ષની સજા ભોગવી લીધી હોત. બરોબર. અને હજી ટાઈમ છે જયંતભાઈ પંડ્યા, હજી પોપટપરાની જેલમાં વ્યા જાવ અને 7 વર્ષની સજા ભોગવો. કારણ કે તમે એ સજા નથી ભોગવાના. 27 વર્ષે ચુકાદો આવ્યો. બરોબર. ચુકાદો આવ્યો 2019 અને તમે ઉછાપાત કરી હતી 1991-92 માં. બરોબર. તો આ ઉછાપત કર્યો એમાં 27 વર્ષે ચુકાદો આવ્યો. હવે તમે હાઈકોર્ટમાં કેસ પડકાર્યો એટલે હાઈકોર્ટમાં હવે તમારી 70 વર્ષ ઉંમર થઈ ગઈ, 30 વર્ષ પછી ચુકાદો આવે તો 100 વર્ષની સજામાં તમને શું કરેલા? બિહારમાં ઓલા બાપાને 3 વર્ષની સજા થઈ અને લાકડીને ટેકે ટેકે 2 જણા દોરી નામ જાતા હતા, એની જોડે તમને જેલમાં લઈ જાય. જરાક તમારામાં શરમ હોય, ભારતના સંવિધાન કાયદાને માનતા હોય તો પોપટપુરાની જેલમાં સરેન્ડર કરી દો, 7 વર્ષની સજા ભોગવી આવો. બકરી ડબે ભૂલાઈ ગઈ. બરોબર. અમારે દેવીદાસભાઈ કે છે સૌ સનાતન ધર્મની, હિન્દુ ધર્મની બધા ખુશીનો માહોલ છે, પરંતુ આપણે આ વિજ્ઞાન જાથાને હજી મેકવાની થતી નથી. આના બધા પર્દાફાશ આપણે કરવાના છે. 35 વર્ષ ભલે લાગે. આ વિજ્ઞાન જાથા 35 વર્ષથી હાલતી હતી અને આના પર્દાફાશ કરવામાં, કારણ કે આની હિસ્ટ્રી કોઈ બતાવવી ન જોઈએ, આનો ઇતિહાસ કોઈ સારો બતાવો એવું કઈ ન હોવું જોઈએ. આના બધા પર્દાફાશ કે કેવીથી ગરીબ માણસ લૂંટ્યા છે. સામાન્ય કોઈ માનજો માતાજીના ભુવા હોય ત્યાં રેડ પાડે. બરોબર. અને પોતાને એકલા જવાની ટેવ જ ન હોય, લોકલ પોલીસને ભેગી લઈ જાય. અને ન્યાય કેવી રીતે કરાવે ખબર? તાત્કાલિક એક પાર્ટીઓ આમ લઈ જાય ભેગું. ભાઈ એ તો લગભગ આ નિશાળમાંથી પૈસા ઉછાપત કરી હતી ને ત્યાંથી જ એક પાર્ટી લઈ લીધી છે છોકરાઓની ગમે તેની. એવી પાર્ટી જેવું આમ રાખે, એમાં આજથી પછી હું કાંઈ નહીં કરું એટલે ભાઈ ઉપર કોઈ કેસ નહીં. એમાં હાથા તો બેસા જયંત પંડ્યા, પણ ખોટા કેટલા તમારી આ દાંડમાં બચી ગયા? તમે માફી મંગાવી એમાં ખોટા કેટલા બચી ગયા તમને ખબર છે? અમે એમ નથી કહેતા કે તમે બધા જેટલા ઉપર રેડ પાડી બધા હાચા હતા. હાલો 50% હાચા હતા અને 50% ખોટા હતા, તો તમે કેટલાને સજા પડાવી? એક દાખલો આપો, એક એફઆઈઆર બતાવો કે તમે આની ઉપર કેસ લઈ. તમે તમારે ક્યાં વકીલના પૈસા દેવા? તમે બોલ ક્યાં વકીલ છો? બરોબર. કેટલાને સજા તમે અપાવી? અને અત્યારે હવે મારી ઉંમર થઈ ગઈ છે 70 વર્ષની, એટલે છેલ્લે 80 વર્ષના આંબાલાલ પટેલ ઉપર આરોપ નાખી અને અત્યારે હું નિવૃત્તિ લઈ લઉં. એટલે તમે કીધું ને 2 દિવસ પહેલા આંબાલાલ પટેલ ઉપર એટલે જ આરોપ નાખ્યો ને કે આંબાલાલ પટેલ 25 વર્ષથી ખોટો બકવાસ કરે છે. તો બકવાસ 35 વર્ષથી તમે પણ કરો છો. કારણ કે સમાજને સારા રસ્તે લઈ જવું હોય ને આપણે, તો પેલા આપણે સારા રસ્તે જવું પડે. ચોરનો ભાઈ ગંઠી ચોર ન હાલે. બરોબર. અત્યારે ખાલી ગૂગલમાં જયંત પંડ્યા સર્ચ કરીને અને તેમને શું સજા થઈને તો આખો લેખ આવે છે. બરોબર. 2 પન્નાનો લેખ આવે છે કે જયંત પંડ્યાએ 21,919 રૂપિયાની ઉછાપત કરી દીધી, તેમને 7 વર્ષની સજા થઈ અને એ 420 ની કલમ હેઠળ. ભરતભાઈ, વિજ્ઞાન શાળાના પડદાફાશ બધા કરો. રામજીભાઈ, સાચી વાત છે ભરતભાઈ, જય માતાજી. અત્યારે મારું એલઈડી જરાક ત્રાવું છે અને કેટલાય ટાઈમ પછી લાઈવ થાઉં છું. બધું જયંત પંડ્યા, તમે જ્યાં જ્યાં રેડ પાડી
અને જે નિર્દોષ માણાને તમે હેરાન પરેશાન કર્યા છે, કોઈની શ્રદ્ધા આસ્થા સાથે તમે ખેલ કર્યો છે, આ પાપ તમને મેકવાનું નથી. સત્યનારાયણ ભગવાનની કથા પારડી જીઆઈડીસી રાજકોટમાં થતી હતી. આ સનાતન ધર્મ વિરોધી હોય ને એ જ સત્યનારાયણ ભગવાનની કથા બંધ કરાવી શકે. બાકી હિન્દુનો દીકરો કોઈ દી સનાતન ધર્મનો દીકરો હોય, સત્યનારાયણ ભગવાનની કથા થતી હોય ને ત્યાંથી ઉભો ન થાય. અને તમે સત્યનારાયણ ભગવાનની કથા બંધ કરાવી હતી. આ મોટું મહાપાપ છે. આ સનાતન ધર્મી હિન્દુ ધર્મી કોઈ દિવસ નહીં ભૂલે. ને બાબા બાગેશ્વર હનુમંત કથા કરતા હોય ને કોઈ દુઃખી આવતા હોય અને પોતાનું દુઃખ કહેતા હોય ને બાબા બાગેશ્વરની બે મીઠા વચનોથી એને કોઈને શ્રદ્ધા જાગતી હોય ને સારું થતું હોય તો તેમાં પણ તમે કહ્યું બાબા પરચી કાઢે છે, બાબા પરચી કાઢે છે. એટલે રાજકોટમાં 2 ફેર બાબા બાગેશ્વર આવી ગયા. ખાલી વિરોધ જ કરવો તો ઊંચા તો નાના નાના માણસો હોય ને તો પોલીસ ધાડે ધાડે લઈને જાવ છો અને કાયદે આજમ બધા લખાવો છો તમે પરસોત્તમ પીપળિયા બે. તો કાયદે આજમ તમારામાં એટલી ટેવ નથી કે રાજકોટ પોલીસને લઈ તમે બાબા બાગેશ્વરની કથામાં જઈ શકો. કારણ કે ત્યાં તમને ડર હતો કે કદાચ તમે મિલિટરી લઈને જાત ને, તમે પરસોત્તમ પીપળિયા બે જૈન પંડ્યા મિલિટરી લઈને જાત ને તો બાબા બાગેશ્વર સુધી તમે પોગવાના નતા. એટલે આ મોટામાં મોટી 2 ભૂલ થઈ ગઈ. બાબા બાગેશ્વરનો વિરોધ ને ઉપર લટકાનું આંબાલાલ પટેલનો વિરોધ. કેની પાસે આંબાલાલ પટેલે પૈસા લીધા? બરોબર, કેની પાસે? તમારે તો પોતાની યુટ્યુબ ચેનલ છે, ફેસબુક આઈડી છે. આંબાલાલ પટેલ પાસે પોતાની યુટ્યુબ ચેનલ નથી, ફેસબુક આઈડી નથી. અને તોય ડેલી સમાચાર વાળા એના ઘરે જઈને ઇન્ટરવ્યુ લેવા જાય છે. અને તમારે ઇન્ટરવ્યુ લેવું હોય ને તમારે બોલાવવા પડે. અને કાં તમે ફેસબુક પર યુટ્યુબમાં વિડીયો તમારો મેકવો પડે, ત્યાંથી તમારું બધું આવે છે. અને ડેલી હોય છે. અને ખેડૂતો સામાન્ય જનતા આંબાલાલ પટેલનો વિશ્વાસ કરે છે. તમારી ઉપર કોણ વિશ્વાસ કરે છે? એટલે તમારે બંધ કરવું પડ્યું. આંબાલાલ પટેલની આગાહી 80 વર્ષે ચાલુ છે, એ ઠેકા નથી. મજબૂત ખેડૂત છે, બરોબર, તો મજબૂત જ હોય ને ભાઈ. એને તો શું કહેવાય, ઘરની ભેંસનું દૂધ ને ઘી દૂધ પીધું હોય, ઘરની ગાયનું દૂધ પીધું હોય. બાકી હિંદર વચ્ચે બંધ કરે કોથળી દૂધ પીધું હોય, ડબ્બાવાળા દૂધ. દોડો દોડો હું ના ના અમિતભાઈ એવું નહીં, દોડો દોડો નહીં. આપણે 12-13 મિનિટનો વિડીયો થઈ ગયો. કાયમ થોડા થોડા બધાને ગોબા ઉપાડવાના છે. આ જૈન પંડ્યાએ વિજ્ઞાન જાથા બંધ કરી, પણ એ બંધ નથી કરી. આંબાલાલ પટેલના 2 દિવસથી ફોન આવે છે અને બધા સૌરાષ્ટ્ર ઓલ ગુજરાતમાંથી આંબાલાલ પટેલના સાવાવાળાના ફોન આવે છે. અને આ જૈન પંડ્યા એમાં જવાબ નથી દઈ શકતા. એટલે બધા લોક વિરોધને કારણે આ વિજ્ઞાન જાથા બંધ કરવી પડી છે. બાકી આ જૈન પંડ્યા વિજ્ઞાન જાથા બંધ ન કરે, બરોબર. અને કા પછી આત્મજ્ઞાન થયું છે કે આપણે જે પેલા 27 વર્ષ તો આ 10 વર્ષ 8 વર્ષ પહેલા થયા, 30-35 વર્ષ પહેલા જે આપણે પાપ કાંઈ કર્યા હોય તે હવે પાપ ધોઈ આવી અને પોપટપરાની જેલમાં જીવી. એટલે વખતે જો આ ઉષાપાતના કેસમાં 7 વર્ષની સજા થઈ છે એટલે જૈન પંડ્યા સજા ભોગવવા જવાના હોય એવું બની શકે. એટલે વિજ્ઞાન જાથા બંધ કરવી પડે, કારણ કે પાછળ તો કોઈ હલાવવા વાળું છે નહીં. લગભગ તો મને આત્મજ્ઞાન થયું એવું લાગે છે જૈન પંડ્યાને કે ભાઈ હવે જાતિ જિંદગી છે અને હવે જિંદગી વહી ગયા પછી મેણા ટોળા મારે એની કરતા 7 વર્ષની સજા આપણે ભોગવી આવી. તો ખૂબ ખૂબ આભાર ભાઈ જયંતભાઈ પંડ્યા તમારો, કે તમે સજા ભોગવવા જતા હોય તો અને ભારતના કાયદાને માનતા હોય તો. અમે ખુદ બધાએ તમને જો પ્રોગ્રામ જાઓ તો મળવા કોગદી ગાવ છું, બરોબર. કારણ કે સનાતન ધર્મીઓ બધા ત્યાં અંદર જેલમાં છે, બધા મળશે. ખૂબ ખૂબ આભાર. કોગદી અમને એવું લાગે કે હવે જૈન પંડ્યાને આપણે વિડીયો જોયો નથી તો પોપટપરાની જેલમાં મળવા આવશું. એટલે જાઓ પોપટપરાની જેલમાં મોજ કરો જો તમને આત્મજ્ઞાન થયું હોય તો. બાકી અમને તો ખબર છે કે વાંદરો ગઈડો થાય પણ ગુલાટી મારતા ન ભૂલે. ભૂલે અમિતભાઈ સોલંકી, અલ્પેશભાઈ? વાંદરો ગઈડો થાય તો ગુલાટી મારતા ભૂલે? પણ ભૂલવાડી દે આંબાલાલ પટેલ, બરોબર. એટલે જય હો આંબાલાલ પટેલની, જય હો બાબા બાગેશ્વરની, જય હો સનાતન ધર્મની. અહીંયા આપણે આપણું લાઈવ સમાપ્ત કરી, કારણ કે આપણે 10-15 મિનિટથી વધારે લાઈવ નતા હતા. અને આ જયંત પંડ્યા વિજ્ઞાન જાથા બંધ કરી, ક્યાં કારણે બંધ થઈ છે એ તો આવનારા સમયમાં આપણે બધા ખુલાસો કરશું, તપાસ કરશું બધી. અને અત્યારે તો હું કહું જ છું કે આંબાલાલ પટેલ અડી ગયા જૈન પંડ્યા ને, એટલે વિજ્ઞાન જાથા બંધ.
બરોબર. હાલો, જય માતાજી.